નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં સૌપ્રથમ વાત કરીશું ઠંડીની આગાહીની. અત્યારે ગુજરાતમાં ઠંડીનું જોર જોવા મળી રહ્યું છે, પરંતુ આગામી 2 થી 3 દિવસમાં જોરદાર ઠંડીનો માહોલ જામશે. તમારે સ્વેટર, ટોપી, મફલર કાઢવું જ પડશે, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં ગુજરાતમાં ઠંડીનું જોર આગામી 3 દિવસમાં જોરદાર વધશે. ન્યૂનતમ તાપમાન 15-16 ડિગ્રી કરતાં નીચે પણ જાય તેવી શક્યતા છે. બીજી તરફ દક્ષિણ ભારતમાં બંગાળની ખાડીમાં સર્જાયેલી એક સામાન્ય વરસાદની સિસ્ટમના કારણે હજુ પણ આગામી એકાદ અઠવાડિયા સુધી છૂટોછવાયો વરસાદ થઈ શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીલ થતાં રહી ગઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરીથી ચર્ચામાં આવી છે. આ વખત ચર્ચાનું કારણ છે યુનિવર્સિટીના માથે ચઢેલો 26 વર્ષ જૂનો મિલકત વેરો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 17 કરોડનો અધધ પ્રોપર્ટી ટેક્સ ભરવાનો બાકી છે, જેની ઉઘરાણી માટે રાજકોટ મહાનગરપાલિકા હરકતમાં આવ્યું છે. 17 કરોડના જંગી ટેક્સની ઉઘરાણી માટે મહાનગરપાલિકાની ટીમ યુનિવર્સિટીમાં પહોંચી હતી. યુનિવર્સિટીના સત્તાધીશોએ વાટાઘાટો કરીને મામલો શાંત પાડ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દક્ષિણ કોરિયામાં ઇમરજન્સી માર્શલ લો જાહેર કરવામાં આવ્યો છે. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ વિપક્ષ પર રાજ્ય વિરોધી પ્રવૃત્તિઓનો આરોપ લગાવ્યો છે અને કટોકટી લશ્કરી કાયદો લાવવાની જાહેરાત કરી છે. આ માહિતી એસોસિએટેડ પ્રેસે આપી છે. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ વિપક્ષો પર રાજ્ય વિરોધી ગતિવિધિઓનો આરોપ લગાવીને દેશમાં ઇમરજન્સી માર્શલ લો જારી કર્યો છે. સ્પષ્ટ નથી થયો કે રાષ્ટ્રપતિના આ પગલાંની દેશના શાસન અને લોકતંત્ર ઉપર શું અસર પડશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં ચપ્પુ બતાવીને લૂંટ કરતી ગેંગ ઝડપાઈ છે. સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી સુરત જિલ્લામાં લૂંટની ઘટનાઓ સતત વધી રહી છે. આ મામલે પોલીસને સફળતા મળી છે. સુરત જિલ્લામાં ચપ્પુની અણીએ રાહદારીઓનો આંતરીને લૂંટ કરનાર ગેંગને સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબી પોલીસે ટીમે ઝડપી પાડી છે. પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે, તેમજ 8 મોબાઈલ ફોન અને 2 બાઇક પણ જપ્ત કર્યા છે. પોલીસ તપાસમાં 2 ગુના ડિટેક્ટ કરવામાં આવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પંચાયત મંત્રી થયા છે કેબીસીમાં સિલેક્ટ. ગુજરાત રાજ્યના લીંબડીના પંચાયત મંત્રી શ્રેયાબેન જાનીને કેબીસીમાં સિલેક્ટ થતાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. તેઓની કોણ બનેગા કરોડપતિમાં પસંદગી થવા બદલ ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળે શુભેચ્છાઓ આપી હતી. આ પહેલાં પણ કોણ બનેગા કરોડપતિમાં ગુજરાતનો ડંકો વાગ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં હવે ઘરનું સપનું રહી જશે અધૂરું. નવા જંત્રી દરોમાં જો ઘટાડો નહીં થાય તો ક્રેડાઈ સહિત અમદાવાદના બિલ્ડરો કોર્ટમાં પણ જઈ શકે છે. ક્રેડાઈ અને બિલ્ડરોએ કહ્યું છે કે નવા જંત્રી દરને કારણે મકાનોની કિંમતમાં 35 થી 40% વધારો થઈ શકે છે. જે લોકોને ઘર નોંધાવી દીધા છે પરંતુ હજુ દસ્તાવેજ બન્યો નથી, તેને મોટી અસર થવાની છે. જો સૂચિત જંત્રી દર લાગુ કરવામાં આવશે તો ઘર લેવાનું લોકોનું સપનું માત્ર સપનું બનીને રહી જશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બંને પુત્રોને દીક્ષા આપ્યા બાદ હવે માતા સંયમના માર્ગે નીકળ્યા છે. વડોદરાની 46 વર્ષની દીકરી જિગીસાબેને શાહ જીવનશૈલી ત્યાગીને અમદાવાદના બોપલમાં દીક્ષા ગ્રહણ કરી છે. મુમુક્ષુ દીક્ષાર્થી જિગીસાબેને વડોદરાની MS યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને ત્યારબાદ અમદાવાદના આર્કિટેક્ટ સાથે લગ્ન કર્યા. તેઓને 2 સંતાનો પણ થયા હતા. વર્ષ 2017માં આ બંને સંતાને દીક્ષા ગ્રહણ કરી હતી અને હવે માતાએ પણ દીક્ષા ગ્રહણ કરી લીધી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પુષ્પા 2ના એડવાન્સ બુકિંગમાં ફરીથી બમ્પર કમાણી થઈ છે. અલ્લુ અર્જુન સ્ટારર ફિલ્મ પુષ્પા 2 ધ રૂલ 500 કરોડમાં બની છે. અત્યાર સુધીમાં ₹55 કરોડની ટિકિટ બુકિંગનું એડવાન્સ બુકિંગ તો થઈ ચૂક્યું છે. એક રિપોર્ટ અનુસાર સૌથી વધુ એડવાન્સ બુકિંગ તેલંગાણામાં થયું છે. અહીં ફિલ્મે એડવાન્સ બુકિંગમાં લગભગ 17.47 કરોડની કમાણી કરી છે. કર્ણાટક બીજા સ્થાને જોવા મળ્યું છે, જ્યાં લગભગ 7.13 કરોડનું બુકિંગ થયું છે. પુષ્પા 2 શરૂઆતમાં દુનિયામાં 300 કરોડનું ગ્રોસ કલેક્શન કરી શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આશ્ચર્ય હોય તો આવા બદલી થતા વિદ્યાર્થીઓ રડ્યા.
અમરેલી જિલ્લાના રાજુલાના માંડળથી એક વિડીયો સામે આવ્યો છે, જેમાં શાળામાં ફરજ બજાવતા આચાર્ય જાગૃતિબેન પ્રત્યે વિદ્યાર્થીઓમાં આત્મીયતા જોવા મળી હતી, જેમાં આચાર્ય જાગૃતિબેનની બદલી થતાં વિદ્યાર્થીઓ રડી પડ્યા હતા. પોતાના વહાલા વિદ્યાર્થીઓથી દૂર થવાનું દર્દ આ દ્રશ્યોમાં દેખાતું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઘટાડા બાદ સોના અને ચાંદીમાં તેજી આવી છે. સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે. 24 કેરેટ સોનું 152 રૂપિયા વધીને 76,460 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર આવી ગયું છે, જ્યારે 22 કેરેટ સોનું 70,037 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર પહોંચી ગયું છે. અહીં ચાંદી 1389 રૂપિયા વધીને 90,000 રૂપિયા પ્રતિ કિલો ઉપર પહોંચી ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે, પરંતુ હવે તે રિકવર થયો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.